ચશ્મા મળે તો પણ ચશ્મા એક કામ કરો પેલું કહેતો તો કે 16 વીઘા જમીન છે આ ચશ્મા છે ને આ દઉં અને જમીન લઈ લો મળો અરે પેલો ચશ્માવાળો ભાઈ આ તો મોકલા ઓ ચશ્માવાળા ભાઈ આવ શું બોલો તમારા ચશ્મા હાલવા છે ચશ્મા તમારે કેટલી જમીન છે 16 વીઘા આ ચશ્મા લો તો યાર ભાવ બોલા 15 કરોડ 15 કરોડ હોતા યાર અરે ટોટલ ના મારશો ને ઉપર જાય તમારે એમના એક વીઘાના ચલા 4 કરોડ 4 કરોડ નો ભાવ છે ના આવે જોઈ લો ચશ્મા આને ચો ખબર છે આ ચશ્માના જેટલી જમીન જોઈએ એટલી જમીન લઈ શકું છું આ ચશ્મા ચારું ચશ્મા છે આને તો ખબર પડવા લઈ લે મંજૂર છે આપણે તો પણ જમીનની સહી તમારે કાઢી છે તમારા ભાઈ છે મારો પેલો મોટો ભાઈ છે આ તું તે દિવસ એ રેની સહી છે બસ એમને સહી આવવાની એમને મારી જમીન એ હું લઈ તમે હોજે છે ને મને મળજો આ જ જગ્યાએ જતો કા એવડા મારું નામ હતું તો બહુ જમીન છે પણ તારી આ ચશ્મા છે ને તમને આ રહસ્ય ખબર નહીં ને તો બોલો બહુ રૂપિયા આવી જાય બોલો મારે લાવ ના હવે મારા ભાઈ જોડે વાત થઈ જશે આપણે ચશ્મા નહીં મળે તમને ખાલી શું ચશ્મા નહીં મારા નહીં એવું કશું નહીં જોયું સહી થઈ ગઈ ને તમારે 16 વીઘા મળી જાય હેડ હસ્તા મને જોણવા મળી છે એનું રહસ્ય મને કે એ રહસ્ય કોઈ રહસ્ય નહીં ખબર મને રહસ્ય તમને મને નહીં ખબર પણ મને જોડવા મળ્યું છે એટલું ખબર હતી તો તમારા ઘર કેટલા રહ્યું આ રહ્યો આ કોચો આ મોટો ભાઈ મારો બહાર જ બેસે મોટા ભાઈ 16 વીઘાની સહી કરી આવો ને એ અહીંયા સાઈડમાં આવો તમે સાઈડમાં આવો તમે સાઈડમાં આવી એ નોકર જમીનના દસ્તાવેજ લેતો ખબર નહીં પડતી લેખવાની વાતો કરું અહીંયા એક વાત છે સાઈડમાં મારા વાત નહીં વાપરવી. કે તો ફટકારવાનો છો તું ફટકારે દસ્તાવેજ નહીં આપવાનો નોકર મૂકી દો અંદર પેટીમાં કોને કીધું તને મેં વેચવાનું વેચવાની વાત વાળી 16 વીઘા જમીન છે અને વેચવાની 8 વીઘા જમીન આવે શું કરું છો ભાઈ ભાઈ તું જતો રે લે ભાઈ તારે. ખોટા ખોટા ધંધા કરો તમે ભાઈ આ ભૈયા હતા મારા જોડે તો અને તને ખબર નહીં પડતી બતા બેડા પૈસા વગર ના હતા ઉપર જાહેર ઘેર. તમારા ઘેર કે ઘેર ઉપર. લાલ થઈ જાય એક વાર એ છોકરા જોઈ લે. તું પેલી સાયકલ લઈ જા હવે ઓટો મારી આવ. મારા હારા બસ બધું ધન તું લે ચમ પાછો આવું તું લે ધન રહેશી અને આ ઘેર જવું હોય તો મારે લે ન મળવું હોય આ તે ઘેર જાવ હવે તો આવ્યો એ માં છોકરો જોતો અને એ નોકર અહીંયા જમીનનો દસ્તાવેજ એ પેલો પડ્યો ને પેલા માં જો આ તો તુરંત આવો છોકરા શું થયું પેલો આવ્યો તું જા હતા ઓટો બોટો મારી આવ. બરાબર જા મળીને આવ્યો કાકાને કેવું કીધું કોઈ નહીં અમારી વાત થઈ ગઈ છે જો ભાઈ તારા જમીનની વાત અંદર આવ અંદર જઈને વાત કરીએ આપણે. એ સંધ્યા અંદર આવ કાકા બોલાવે છે અંદર બોલાવા દે કાકો કયો બોલાવે લે કયો કાકો અંદર પેલા દાદા કાકા બોલાવે છે યાર એ ઉતર લે તું પડે હમણાં ભાઈ તું આને લઈ તો જતા અને જે ના ખાવા હોય ને લઈ આવજો આપણે અંદર પાછો આવો આય. મોટા ભાઈ એક વાત કેવી છે હા હું કેમ નહીં રહેતું વાહ એ ચશ્માનો રહસ્ય કહું તો તું યાર મને ચશ્મા તું ના ચશ્માનો રહસ્ય વાપરો આપણા જોડે કેટલા વીઘા જમીન છે 16 ને 16 થી છે ને તમારે જેટલા વીઘા બનાવવાનું જમીન એટલા વીઘા બનાવી હશે 140 ચશ્માની સહી કરી દો આટલા સહી દલાલી કરી કરીને આવ્યો ને અત્યારે બિહારમાં 106 ટકા ને 106 આ તો બધું કામ છે 106 વીઘા કાઢવાની છે જમીન એમાં તું ઘર એટલે કેટલા કહું $1 ના 10 લાખ $1 નો 10 લાખ એક કામ કરું પેલા જોડે છે ને નાખે નાખે ચોરી કરી આપ ચશ્માની
જિલ્લો દિવસ મને મળતું છે. લે લાલભાઈ આવ આપણે દલાલી કરીએ છીએ બોલો શું મોટા પૂજા એનું કેટલા કોમકાજ આવી જાય. એનું અત્યારે કોમકાજ ચાલે ને જો તમારા 7/12 106 વીઘા હતી બરાબર ગાંધીનગર એ તમારી લઈ લેશે હા ના બહાર કાઢો થોડી વાર આ લોકો મને બહાર કાઢે છે મારા ભાઈના ક્યાંથી આ બી બધું ઉડાડવાનું છે. વીઘા જમીન છે બસ તમારા ભાઈ કેટલા 2 છે 2 એક તમે અને 2 તમારા બીજા ભાઈ બરાબર જો લાલ તમારા એક દાવ મુકાય તમારા ભાઈ તમારા દાવ મૂકો બરાબર વીઘામાં તમારા ભાઈ તમારા ઉપર દાવ મૂકતો હોય તો એ હાથો દસ્તાવેજ થઈ ગયો હોય તો તમારું ચાલ અને તમારે કોર્ટમાં જવું પડે એમાં ચોખવટ કરવા અને તમે જશો તો તમારે બોલી દેવાનું કે એ ભાઈએ મારા ભાઈએ સહી નથી કરી અને આ ભાઈ એમ કહે છે કે એક ભાઈ ચશ્મા વાળો આવ્યો છે જાદુગર તો ક્યાં વેકરી મારો 8 વીઘાના કેટલા 16 કરોડ આવો કે ના 8 દુ 16 બરાબર જો તમારા ઉપર આ 60 એટલો છગડો છે તમારા ઉપર આ જો એ તમે આ જો ચેકેલો છે છગડો બરાબર આ જમીન પછી એક ચેકેલા પછી 2 930 ડાયરેક્ટ આ એટલો ચેકેલો છે ઓય ચેકેલા 2 છે 930 કેટલા 930 છે હવે તમારા ભાઈએ સહી કરવાનું તમે ના કરો તમારા વેચવી તો નથી તમારા કોમ હોય એટલે હું જાઉં તાર મારે બહાર જવાનું છે. જો જો આ ભાઈ મને દસ્તાવેજ આપી દઈના જમીનનો દસ્તાવેજ 16 વીઘા મારી સહી માગી પણ આપણે કરી નહીં આવીને કરેલી છે તો કરેલી છે આ હર્ષના નામે જમીન કરવાની છે દેવના નામે જમીન હતી અને જમીનની માંગ કરેલી છે તો તમે આમાં થોડુંક તો તમને ખબર પડી જશે પણ તમારા જો તમે પહેલા કયા ગામમાં રહેતા હતા નરોડા રહેતા હતા એ બધું તમારે બધું લખવાનું આવશે તાલુકો ગ્રામ જિલ્લો બરાબર કોઈ પણ એક પસંદ કરવાનું ઓકે હવે તમારા ભાઈને બોલાવીને તમે મારા જોડે આવો હું તમારું અને દસ્તાવેજના કાગળિયા બાગળિયા બધું લેતા આવું તો ફોન કરીને બોલાવી લો બી હાલે ફોન કરી જ જો આમ સ્ટાર્ટ કરો તમે हेलो सुबह तो जमीन का लफड़ा था तो थोड़ा काम पड़ा है हाँ तो आ जाओ ना तो अभी लेता हूँ દસ્તાવેજ અરે अरे એમાં वो तो એક્સેસ બોલો લાલભાઈ. अरे सुबह में आप बात करी कि जमीन ना वक्त હા બોલો વકીલ. ભાઈ હું વકીલ નહીં આપણા લાલભાઈ મોડક છું અને અમે બે દલાલી જ કરતા હતા પહેલા હા લાલભાઈ તમારા બોલો શું કરવાનું છે હવે જમીન આ સાડી ને બધું કરવાનું. તમારા જમીન વેચવાની તો નહીં લાલભાઈ ના પાડે છે
બરાબર. તમારા જોડે અત્યારે વીઘા 106 જમીનના કાગળિયા છે. બરાબર. જમીનના દસ્તાવેજ લાલભાઈની સહી. લાલભાઈ તમારી અહીં સહી કરો પહેલી. બસ બસ. તમારી પાક્કો જમીનનો દસ્તાવેજ હવે તમારા નામે થઈ. અને આ તમારા જમીનના દસ્તાવેજ કોને આલેલા? તમે જે 106 વીઘા જમીન લીધી એના પૈસા તમારા કેટલા પહેલાના જમાનામાં તમે લીધી હશે? 30,000 જેવા હાલવા પડે. તમારે જમીન વેચવાની જમીન મારે વેચવા નહીં, મારે લેવાની હતી પણ હવે નહીં લેવી તો વેચવી નહીં. તમારે તમારે વેચવાની છે. આ જ્યાં પેલા જ ભાઈ છે જે તારો કે જેટલી મારી 50 વીઘા જમીન હતી મારી. સોરી 100 વીઘા જમીન હતી. એમાં આવ્યા ભાઈ બધી જમીન વેચવા મારા જોડે આવ્યા હતા. એ તો લાલભાઈ હતા એટલે તને બધું કરી આલ્યું. બાકી લાલભાઈ ના હોય અત્યારે લેવાની છે, મારે વેચવાની નહીં. જમીન તો તમારી તમારો ભાઈ તો લાલભાઈ તમારો ભાઈ તો લે. એ રહ્યા બોલા બાજુમાં જ હશે તો કામ. હર્ષભાઈ આવજો. આપણે શું વાત હતી કે તમારા ભાઈ 10 લે 100 લીટર આપવાની છે 150. તો નહીં મળે. અને એનો દસ્તાવેજ થશે. એક વાત કહું પહેલા તો, બરાબર. એ આ જાદુઈ ચશ્મા આ તમારો ભાઈ છે તો જાદુઈ ચશ્મા ચોઈ લાવ્યો? મને મળ્યા તા પછી તમારો ભાઈ કે તમને હું આના 16 વીઘા આલું આ ચશ્મા આલવા હોય તો. ભાઈ હું રાજી થયું કે હારું આલ દે આગળ. એનું આ બધું છે. હા ભાઈ મને લેવાના છે ને ચશ્મા આલવાના છે. તમારા જમીનનો ડખો પડ્યો છે. અને તમારા જમીનનો હજુ થોડુંક વધતું વધારે વધશે તો તમારે કોર્ટમાં જવાનું થશે. આમ કોર્ટમાં જશો તો કોઈ બહાર નહીં નીકળો. કોર્ટમાં તમારા પૈસા ભરાય કરશે. અને આ તો તમારા ભાઈબંધ હતું લાતું મેં તમને કહી દીધું પહેલાં તો તમારે સહી કરવા જવાનું. બોલો લાલભાઈ હવે તમારી જવાબદારી છે. તમે જે કહો એ હવે કરી આપો. ઓકે હું લાલાઈ બોલો જલ્દી. તમારા કેસમાં તો ખાસી તૈયાર છીએ બરોબર. તમે જે અમે તમે બહાર કાઢલો તમારે તમારે જ કાઢવાનું. જો મારા જોડે તમારે આ ભાઈ દાવ મૂકન તમારું દોડવાનું કશું એના તમે વકીલ લાવવાનો ને વકીલ તો હવે હું તમને એને બતાવું. મારી સમજતો કરી લઈએ બીજું તો શું થાય ગયું. એક કામ કરો તમારે બચવું છે તો તમારે બે દિવસ કરી દે અને કોર્ટમાં જાય. આ રહ્યા કાગળિયા બધા દસ્તાવેજ જે તમારી સહી હોય એ બધા કાગળિયા તમે કાલ સવારે કોર્ટમાં જાય. આ રહ્યા બધા હાલો ગાંધીનગર ગોટ ઓફ ગુજરાત બરાબર. ગુજરાતમાં ગાંધીનગરમાં તમે જશો મોટી કોર્ટ આવશે. કોર્ટનો ખેડૂત એ જઈ